મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 સમથિંગ અને જસ્ટ વ્લોગની શરૂઆત કરી રહ્યા છે. સાથે સાથે ફ્રેશ થઈ ગયા છે, નિશેને નવડાવી દીધો છે અને અત્યારે નિકેશ બનાવી રહ્યા છે દૂધ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, શિલાજીત વાળું દૂધ નિકેશ પીવે છે, બરાબર ને? ડેઈલી. શું કહેશો? આમ જોઈને 2 મિનિટ વાત કરી લેવાય, આપણી પાસે ઘણોય ટાઈમ હોય છે. પણ આ થોડું આગુ પાછું થઈ જાય, બધું કાળું કાળું થઈ જાય. હા, સો ગાઈઝ જોઈ લો, નિકેશ પટેલ બહુ જ બિઝી છે. આપણી પાસે એમની જોડે છે ને આના જેટલા બિઝી નથી અમે. એક સેકન્ડ વાત કરવાનો ટાઈમ પણ નથી, બટ હશે કંઈ વાંધો નહીં. અમારો પણ એવો દિવસ આવશે જ્યારે અમે પણ આવી રીતે બિઝી રહીશું. હેલો, જય શ્રી કૃષ્ણ. કેવું છે હવે પગમાં? સારું છે. આમ અમારા ગાઈઝ, તમને લોકોને કહું, અમારા નિશુભાઈ છે ને, હાય, જય શ્રી કૃષ્ણ, બોલો બોલો ને. હા, નિશુ ઘોડો બનાય કરે ને મમ્મી? હા, એમાં જ મારું વધારે પગ દુખે. હા, તો અત્યારે છે ને બહારની લાઇટના લીધે મમ્મીનો ફેસ છે ને થોડો બ્લેક લાગે છે. બટ કેવું છે કે હું કેમેરો સેટ કરવા જઈશ ને તો મારે બહુ મોડું થઈ જશે ને અત્યારે જવાનું છે શોપ ઉપર. જો કે શોપ તો 10 વાગે ઓપન થઈ જ ગઈ છે, બટ કેવું છે કે આજે મારે થોડું લેટ, આ તો થોડું વધારે જ લેટ થઈ ગયું છે. બટ કેવું હતું કે કાલે, જેમ તમે કાલના વ્લોગની અંદર જોયું એમ, 20 પીસનું શૂટ અને એવું બધું કર્યું, એટલે કાલનો થાક હતો. સાથે સાથે 9:30 સુધી હમણાં તો એક વીકથી અમે લોકો રોકાઈએ છીએ, કેમ કે ઘણા ક્લાયન્ટ એવા હોય છે કે જે 8 વાગ્યા પછી આવતા હોય, તો એના લીધે તે 9:30 સુધી ઓપન જ હોય છે. જો તમારે લોકોને પણ કંઈ બાય કરવું હોય તો તમે લોકો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. સો બસ ગાઈઝ, નીકળીએ આજે શોપ ઉપર અને જોઈએ આજનો ક્રાઉડ કેવો રહે છે. જો કે શોપ કરીને એના પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ નવરાત્રિનો ક્રેઝ તો ગજબનો હોય છે. લોકો કેટલા ટાઈમ પહેલાંથી શોપિંગ કરવા લાગે. મતલબ હું તો ઘરમાં હતી ને તો મને એવો આઈડિયા જ નહોતો રહેતો કે લોકો આટલા વહેલા મહિના દોઢ 2 મહિના પહેલાં શોપિંગ કરતા હોય. શું કહેશો? આગલા દિવસે આગલે દિવસે રાત્રે અમારે કેવું છે, બેસતું વર્ષ હોય ને તો આગલા દિવસે જ કપડા લેવા જવાના, દિવાળી હોય કે કઈ બી હોય, આગલા દિવસે ઉત્તરાયણ હોય તો આગલા દિવસે ઘટેલું હાથમાં આવે. ને અત્યારે નવરાત્રીમાં લોકો મહિના પહેલા શોપિંગ કરે તો બી એ લોકોને એવું લાગે છે કે અમે લોકો લેટ થઈ ગયા છીએ. છીએ. ઘણા કસ્ટમર એવા આવે છે કે યાર અમે લોકો લેટ થઈ ગયા, આમ તેમ. અને એટલે લોકોને મેં કીધું મહિના પહેલા એ લોકોને લેટ લાગે છે, તો શોપિંગ ક્યારથી ચાલુ કરતા હશે આ લોકો? એમ નહીં, આપણા ત્યાં કસ્ટમર ક્યાંથી આવે? બહુ દૂર દૂરથી, થલતેજથી આવે, સાણંદથી આવે, બરોડાથી આવે છે, આણંદ. બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે. હા, એ છે. એ તો જો કે છે ને મતલબ અમે લોકો કંઈ પણ સ્ટાર્ટ કરીએ ને તો તમારા બધાનો ફૂલ સપોર્ટ હોય જ છે. જે પણ લોકો બાકી હોય એ લોકો પણ આવી જજો. અને શું કહેવાય, ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સઅપની જે ચેનલ છે એની લિંક મેન્શન કરી દઈશ. તમે લોકો પણ એમાં જોઈન થઈ જજો. જે પણ નવી અપડેટ આવશે ને બધું જ તમને એમાં જોવા મળશે. સો ગાઈઝ, એ પણ જોવાનું ભૂલતા નહીં અને મળીએ શોપ ઉપર જઈને. ગાઈઝ, ફાઇનલી પહોંચી ગયા છે શોપ ઉપર અને અહીંયા જ અમારા લોકોનું શૂટ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. એક આઉટફિટનું શૂટ થઈ ગયું છે. આ ચણિયા ચોળી હું તમને લોકોને બતાવી દઉં. જો ગાઈઝ, બહુ જ ફાઇન લાગી રહી છે. આના કલર્સ અવેલેબલ છે, જેટલા છે એનું અત્યારે શૂટ કરીશ. જેટલું પોસિબલ હશે એટલું બતાવીશ. જો કોઈને ઓર્ડર કરાવવો હોય તો તમે કરાવી શકો છો. અને અત્યારે અહીંયા આવ્યા છે સચિનભાઈ. હેલો, કેમ છો મોટા માણસો? ગુડ મોર્નિંગ. અમે ક્યાં મોટા માણસો? મોટા માણસો ને યાર, તમે પેલા શેના પૂનમના ચાંદ જેવું કહેવાય ને એવા છો, દેખાતા નહીં જલ્દી. હા, હવે પૂનમના ચાંદ તમે થઈ ગયા. ઓહો હો હો, સાચી વાત છે. કેવું હતું કે હાજ પડે ફોન કરીએ ને એટલે કે હારું હેડો આવીએ મળીએ, બેઠક જ બંધ થઈ ગઈ. તો ફોન જ ના કરાય, ખબર હોય થાકેલા જેટલા હોય. 9:30 તમારે અહીંયા આવી જવાનું, આ આપણે અહીંયા બેઠક કરી દેવાની. મારા બી હાલત એવી છે ને. એમ કહો, મેઇન પોઈન્ટ આવ્યો લાસ્ટમાં. શું કહેવું હેતલબેન? તમે તો મારા ફોન ઉપર આવો છો એટલે વાંધો નહીં. એ બી હવે પહેલાંની જેમ નહીં, એમ હવે બિઝી થઈ ગયા છે એટલે. સો ગાઈઝ, ચલો શૂટ પતાવી લઈએ અમે લોકો.
આજે થઈ ગઈ છે 20 તારીખ અને એ મેં 2-3 દિવસ પહેલાં જે બ્લોગ શૂટ કર્યો હતો એના પછી એનો એન્ડ કરવાનો પણ ટાઈમ ના રહ્યો અને એની સાથે સાથે મારે છે ને સ્ટાફનો ઇશ્યુ કહેવાય ને કે શોપ ઓપન થઈને ત્યારથી હતો જ એટલે પછી બ્લોગ પણ મેં કન્ટિન્યુ કર્યો જ નહીં અને એડિટ પણ ના કર્યો. અત્યારે મને મારો સ્ટાફ મળી ગયો છે, બહુ જ સરસ છે, જે તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે. એની સાથે સાથે દિવાળી અને વેડિંગ કલેક્શન પણ આપણા વસ્ત્રગાયામાં આવી ગયું છે, બધું જ તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે. તો વ્લોગ જોવાનું મિસ ના કરતા, મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.